1 મિનિટની વાર્તા। એક કડિયો 40 વર્ષથી એક જ સેટની અંડર કામ કરતો હતો। કડિયાની ઉંમર થઈ ગઈ હતી 60। એણે વિચાર્યું કે હવે મારે રિટાયરમેન્ટ લેવું છે। શેઠને કહ્યું કે શેઠ હવે હું આગળ કામ નહીં કરી શકું, હવે મારે બાકીની જિંદગી ફેમિલીને આપવી છે। શેઠે કીધું કોઈ વાંધો નહીં, આ 2 મહિનાનો મારો નાનો પ્રોજેક્ટ છે, મારે એક મકાન બનાવવાનું છે, તું એ ફિનિશ કરી પછી તું રિટાયરમેન્ટ લઈ લે। હવે શેઠને ના તો પડાય નહીં, તો કડિયાએ વિચાર્યું કોઈ વાંધો નહીં, બનાવી દઉં છું। પણ કડિયો જ્યારે મકાન બનાવતો હતો ત્યારે તેનું મન જ નહોતું લાગતું, કે એ વિચારતો હતો મારે રિટાયરમેન્ટ લેવું હતું, પણ શેઠે મને ખોટો એક પ્રોજેક્ટ આપી દીધો। 2 મહિના પછી જ્યારે મકાન રેડી થઈ ગયું, કડિયાએ શેઠને મકાનની ચાવી આપી। શેઠ મકાન જોવા તરફ જઈ રહ્યા હતા। બસ મકાનમાં એન્ટર થયા હતા ત્યાં શેઠે મકાનની ચાવી કડિયાને આપી દીધી કે તું જે મકાન બનાવી રહ્યો હતો એ તારા પોતાના માટે બનાવી રહ્યો હતો, મારા તરફથી તને આ ગિફ્ટ। કડિયા એમને મનમાં લાગ્યું કે કાશ શેઠે મને પહેલાં કીધું હતું કે આ મકાન મારું જ છે, તું કેટલા મનથી બનાવે, પણ મેં મકાન બનાવતી વખતે મેં ઘણી કચાશ રાખી દીધી। ખાસ મને પહેલાં ખબર હોત કે આ મારું જ મકાન છે તો હું મારું 100% આપેત। આપણી જોડે પણ આવું જોઈએ છે। તમે જ્યાં પણ કામ કરો છો, જે પણ જગ્યાએ છો, ગીવ યોર બેસ્ટ એવરી ડે, કે તમારું વર્તમાન જ નક્કી કરશે કે તમારું ભવિષ્ય શું થશે। થેન્ક યુ।